હક કમી તમે વારસાઈ દાખલ કરી દીધી. હવે જેને હક નથી જોતા એવો એક દીકરો હોય કે હક નથી જોતા એવું કઈ નથી. નો જતા કરી કે દીકરી હક જતા કરે એવું જરૂરી નથી. જેને મિલકતમાં ભાગ નથી જોતો એ હક કમી કરીને નીકળી જાય. એવું બને કે 4 સર્વે નંબર હોય એટલે ખાલી ખાતરદાર પૂરતું રહેવું હોય તો એકમાં જ નામ રાખે, બાકીના બધામાં હક કમી કરી નાખે ને. આપણને મગજમાં ન બે હું કામ જાતું કરીએ, જાતું થાય. મેં જ મારી તમામ મિલકતમાંથી મારા હક જતા કરેલા છે. બાપુજી મિલકતમાં તમામ વસ્તુ મેં મારી સ્વતંત્ર ખરીદેલી છે. ખાલી એક સર્વે મેં નામ રહેવા દીધું હતું, ખાતેદારી લિંક જવા પૂરતું. તો તમે કરી શકો, હક કમી કરી શકો. દીકરીઓ જ હક કમી કરે એવું જરૂરી નથી. જેને હક કમી કરવા હોય, કાયદામાં ક્યાં દીકરો દીકરી એવું કઈ લખેલું છે? જેને હક કમી કરવા માટે સર નિયમ લાગુ પડે. એટલે પ્રથમ હક કમી કરી નખાય. એકની ફેવરમાં હક કમી કરી ગયો તો જ્યારે જુદું ડિક્લેરેશન ના પડે. અમે 3 હગા ભાઈઓ છીએ, બરોબર છે. મને એમ થાય કે મારે આની બહુ જામતું નથી, હું બારગામ રહું છું, ઘરે આવું દૂધ પાકુરી મને આવડો ખવડાવે છે, આ ખવડાવતો નથી, તો મારે આની ફેર માર્ગ જતો કરવો છે તો કરી શકું ને. હું બિનશરતી નીકળી જાઉં તો આ બેને હરખો હક મળે. મારો 33% ભાગ હતો, આ બેન 50% મળે. પણ હું શરતી હક જતો કરું છું તો શું થાય? તો આના 33 નાના 33 થાય, હું જાતો કરું ને એટલે 66 થાય, 33 થાય. હું 2 જણાની ફેવરમાં હક જતો કરી શકું, ત્રીજાને બાકાત રાખી શકું. આ બેની ફેવરમાં હક જતો કરું. જેમ હક જતો આપણી મિલકત છે, જેમ હક જતા કરવા આવે એમ થઈ શકે. રેડી? આવા બધા ડ્રાફ્ટિંગ આપણે બનાવતા નહીં શીખવાડીએ તો બહાર સમજવાવાળા નહીં સમજી શકે. એક જ પ્રકારનો હક કમી, બિનશરતી હક કમી. બિનશરતી એટલે હું મૂકી નીકળી જાઉં છું એટલે મારો હક ઓટોમેટિકલી બધાને હરખા ભાગે મળે. બાકી તમારે જેમ કરવું એમ કરી શકો. તો હવે શરૂ કરીએ.